નાના વરાછામાં પીએસઆઈની ઘોર બેદરકારીને કારણે નિર્દોષનો જીવ જોખમમાં મુકાયો। પીએસઆઈ પીએસ મકવાણાની બંદૂકમાંથી અચાનક ફાયરિંગ થતા યુવકને ગોળી વાગી। રાઉન્ડ ટેબલ પરના પાણીના જગને વીંધી 15 ફૂટ દૂર ઉભેલા યુવકને આ ગોળી વાગી હતી। રોડની પેલે પાર લારી ધારક યુવકના પેટની આરપાર ગોળી નીકળતા ગંભીર રીતે યુવક ઘાયલ થયો છે। લારી ધારક અરવિંદ પટેલને ગોળી વાગતા તાત્કાલિક સારવાર માટે તેમને ખસેડવામાં આવ્યા છે। જ્યાં પીએસઆઈ મકવાણા નાના વરાછા પોલીસ ચોકીમાં હતા ત્યારે આ બનાવ બન્યો। ગન સાફ કરતા સમયે બંદૂકમાંથી અચાનક ફાયરિંગ થયું હોવાનો દાવો કરાયો છે। પીએસઆઈને રિવોલ્વરમાંથી મિસફાયરિંગ કેવી રીતે થયું તે મોટો સવાલ છે। કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ સામે હાલ તો ગુનો નોંધવામાં આવ્યો છે। તપાસ શરૂ કરાઈ છે। સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલ જે પોલીસ ચોકી છે તેને જે પીએસઆઈ છે પીએસ મકવાણા એની ગનમાંથી મિસફાયર થઈ હોવાની એક ઘટના જે તે સામે આવી છે ને આ પ્રકારના અહેવાલ મળી રહ્યા છે। પરંતુ ખરેખર સાચી વાત શું છે તે માટે જાણવા માટે અમે ઘટના સ્થળ પર પહોંચ્યા ત્યારે અનેક પ્રશ્નો જે ઉભા થઈ રહ્યા છે। હાલ આપણે જે વસ્તુ જે જગ્યા બતાવી રહ્યા છે એ પીએસઆઈની જે નાના વરાછા પોલીસ ચોકી જે છે એ અહીં પોલીસ ચોકી બનાવવામાં આવી છે અને એ પોલીસ ચોકીમાં પીએસઆઈ જે પીએસ મકવાણા જે છે તે ત્યાં બેસતા હોય છે, તે તેમની ડ્યુટી હોય છે, તે તેમની જગ્યા છે। અને બીજી વાત એ છે કે જે જગ્યાએ ફાયરિંગ એમનું થયું મિસફાયર થયું હોવાની વાત છે અને જે વેપારી જે ખાસ કરીને અરવિંદ પટેલ છે કે જે વેપારી જે છે તેને જે ગોળી વાગી છે તે વેપારીને ગોળી આટલે અહીં વાગવામાં આવી છે। એટલે કે ગન સાફ કરતા હતા અને ગન સાફ કરતી વખતે આ પીએસઆઈ ને દ્વારા જે છે તે ગોળી અહીં એક વેપારીને વાગી છે। અરવિંદ પટેલ નામનો આ જે વ્યક્તિ જે છે તેમને હાલ ગોળી વાગી છે અને તે અહીં રોડ પર જે છે તે અહીં વેપાર કરે છે। આ જ વાનમાં તેઓ પોતાનો માલ સામાન લઈને આવતા હોય છે। છૂટક જે કપડા જે છે તે હાલ ફેરિયા તરીકે અહીં વેચતા હોય છે અને તેમને જે છે તે હાલ અહીં ગોળી વાગવાની આખી ઘટના બની છે। જે છે અહીંયા સ્થાનિક લોકો પણ ઉમટી પડ્યા છે, તેઓની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। તમે જણાવશો જાહેર રસ્તા પર અચાનક આવી રીતના ગોળી વાગી જવી અને એવું કહેવાય છે કે ગન સાફ કરતી વખતે વાગ્યું, કેટલું સાચું લાગે? શું કહો? ખોટી વાત છે, ગન સાફ કરવામાં થોડી વાગે, ગન રોડ ઉપર સાફ થાય એમ। ફેરિયા તો અહીં કામ કરતા હોય ને એને આર પાર ગોળી નીકળી જવી કેટલું ગંભીર કહેવાય? બહુ ગંભીર કહેવાય। બિલકુલ, એટલે આ જે રીતે અત્યારે જોઈ શકાય છે કે જે વાત કરવામાં આવી રહી છે તે ક્યાંક વાત ગળે ઉતરે તેવી નથી। એ ફેરિયો જે છે અરવિંદ પટેલ તે અહીં વેપાર કરે છે, રોજ અહીં રેકડી ચલાવે છે અને તેનું ગુજરાન કરે છે અને આજે અચાનક પીએસઆઈ દ્વારા એક મિસફાયર થાય છે, તેની ગનમાંથી એક ગોળી છૂટે છે અને ગોળી આ જે અરવિંદ પટેલ જે છે તેના શરીરની આર પાર નીકળી જાય છે અને તે અત્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે અને તેને અત્યારે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે। બીજી તરફ અહીં તમામ જે સીસીટીવી પણ આવ્યા છે, જે જગ્યા ઘટના બની છે તેની ઉપર જ સીસીટીવી છે, પરંતુ તે તમામ સીસીટીવીના જે ડીવીઆર જે છે તે પોલીસ પોતાની સાથે લઈ ગઈ હોવાની પણ માહિતી અત્યારે મળી રહી છે। એટલે આટલી ગંભીર ઘટના બની છે, પરંતુ કઈ રીતે બની તેને શા માટે અમુક છુપાવવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે કે ઘટના બાબતે શું થયું છે તે હાલ સ્પષ્ટ કરાતું નથી, પરંતુ જે વાત સામે આવી રહી છે તેની સામે કેટલાક સવાલો ઉઠી રહ્યા છે। બેન, તમે જણાવશો ખરેખર તમે જણાવશો બેન, આ ગંભીર ઘટના છે અને શું માનો છો કઈ રીતની હોઈ શકે વાત ને આપનું શું માનવું છે આ બાબતે? અમે તો જો ભાઈ વેપારી છે, અમે બધા શાકભાજીનો ધંધો કરીએ બેસીને, પણ એ શું બનાવ બન્યો ને એ જ અમને ખબર નહીં પડે। અવાજ આવ્યો, અમે બધા ભાગ્યા, તો અમને એમ કે એ ભાઈ ટાયરમાં પંચર પડી ગયું તો જોતા હશે, પણ ચક્કર ખાતા ખાતા અહીંયા આવીને બેસી ગયા। પછી આ બેને બૂમ પાડીને કે ભાઈ શું થયું તો અમે બધા જોવા આવ્યા તો એમને લોહી જોયું મેં, બસ। પછી પોલીસ વાળાએ મને કીધું કે બેન તમે ઊંચું એમનો શર્ટ કરો અને બતાવો, તો મેં બતાવ્યું। એક વાત એવી છે કે પોલીસ ચોકી ત્યાં છે દૂર અને અમને ગોળી આટલે વાગી છે, તો શું લાગે છે કે કદાચ મિસફાયર ત્યાંથી થયું હોય? તમે કદાચ થોડું ઘણું જોયું હોય તો ક્યાં? ભાઈ કઈ અંદાજ નથી આવતો એવો તો। બિલકુલ, એટલે જે રીતની આખી આ ઘટના જે છે તે સામે આવી છે અને તેમાં આ મિસફાયર થયું હોય પોલીસના પીએસઆઈ દ્વારા, પીએસ મકવાણા દ્વારા અને એક વેપારીને ગોળી વાગીને છે, તેમાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। હાલ ખરી હકીકત શું છે તે બાબતે તો ઉચ્ચ પોલીસ અધિકારી તપાસ કરી જ રહ્યા છે, પરંતુ ઘટના સ્થળે જયારે પહોંચ્યા ત્યારે પોલીસ ચોકીનું અંતર જે છે તે અને જે જગ્યાએ ઘટના બની છે તે તમામ જગ્યાએ અંતર ખૂબ જ વિરોધાભાસ જોવા મળ્યો હતો। ત્યારે હવે આ પીએસઆઈ કયા બાબતે એને મિસફાયર થયું છે અને
કઈ રીતે આ વેપારીને ગોળી વાગી છે તે એક અનેક પ્રશ્નો ઉભા થઈ ચૂક્યા છે. હાલ તો આ જે અરવિંદ પટેલ જે અત્યારે વેપારી હતા તેને ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે અને તેને ખાનગી એટલે કે કિરણ હોસ્પિટલમાં હાલ સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે અને ત્યાં તેની તબિયત ખૂબ જ નાજુક હોવાનું પણ મનાઈ રહ્યું છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.